શિક્ષકો સંકલ્પ લઈએ છીએ કે આપણે સાથે મળીને આપણી શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ, હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું। આપણે શાળાની સંપત્તિ, સંસાધનો અને શાળાના સમયગાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું। તેનું રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું। આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હોય। આપણે સૌ સમભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું। આપણે શિક્ષણને માત્ર જ્ઞાનના અત્યારે એવું છે એ વખતમાં પોતે પોતાના જીવનું બલિદાન આપવા માટે, પોતાના દેશના સ્વાભિમાન માટે આગળ આવતા હતા તો મને પહેલા ફાંસીએ ચડાવો। એનું સૌથી મોટું ઉદાહરણ ભણીએ છે ને આપણે। કોણ ફાંસી માથે કોણ ચડ્યું હતા? એક જ જણનું નામ યાદ આવે આપણને, શહીદ ભગતસિંહ, બરાબર ને? એવા ઘણા બધા ચડી ગયા। હમણાં હસતા મોઢે પોતે પેલું આમ પહેરીને કે લાવો ચડાવી દો, પેલો હસતા મોઢે। બાકી શું થાય ખબર છે ને તમને? કેવું થાય? કોઈ મરવા તૈયાર થાયલા ફાંસી માથે, એને કહેવાય સ્વાભિમાન। એટલે દરેક વસ્તુમાં આપણને સ્વાભિમાન હોવું જોઈએ। આપણી શાળા પ્રત્યે, બધી આપણા વર્ગ પ્રત્યે, બરાબર? કે આ જ કરે એવું નહીં। આપણે આ નાના નાના ઉદાહરણથી તમે શીખો તો આનાથી શું થાય? આ કાર્યક્રમથી શું અસર થાય? આપણને શું થાય? આપણી પ્રગતિ થાય, શાળાની પ્રગતિ થાય।